છોટાઉદેપુરના પુનિયાવાડ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના પુનિયાવાડ એકલવ્ય આદર્શ નિવાસી શાળાના સંકુલના પાટનાગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવાનો મુખ્ય મહેમાન તરીકે, જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા TBHI કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। આ યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુતિ કરી આકર્ષણ જમાવ્યું હતું, જેમાં આદિવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, આદિવાસી જંગલ રખવાલા તેમજ પ્રકૃતિ મુક્તિ, માનવ મુક્તિ અને અહીંના વિસ્તારમાં લગ્ન રીત રિવાજ પર નાટક રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન પરેશભાઈ રાઠવાએ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરાઓ તથા આદિવાસી કલાઓ જીવંત રાખવા બાબતે વાત કરી, જ્યારે વાલસિંહભાઈ રાઠવા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી। કાર્યક્રમમાં એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ સૈની સહિત સમગ્ર હાઈસ્કૂલના શિક્ષણગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના મહેન્દ્રભાઈ રાઠવા સહિતના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુચાર સંચાલન રણવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે सुरेश चौधरी द्वारा आभार व्यक्त કરવામાં આવ્યો હતો। हम सभी के लिए बहुत ही महत्वपूर्ण दिवस है कि आज विश्व आदिवासी दिवस एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल में मनाया जा रहा है और इस अवसर पर सम्मानित पद्मश्री श्री प्रवेश राठवा जी और साथ में विशिष्ट अतिथिगण आए, हम उनका बहुत बहुत सम्मान करते हैं और उनके आगमन से हमारा जो पूरा स्कूल है बहुत ही सम्मानित महसूस कर रहा है और प्रेरित है कि उनका आगमन किसी न किसी तरीके से ज़रूरी बच्चों में उत्साह, जोश और आगे बढ़ने की उम्मीद जगाएगा और निश्चित तौर पर बच्चे आगे बढ़ेंगे। धन्यवाद। સૌને જોહર। આજના વિશ્વ આદિવાસી દિવસની આપ સર્વે અમારા આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે પુનિયાવાડ ગામ ખાતે EMRS સ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની આ વર્ષે ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, તેમાં સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અને પૂરા શિક્ષકગણ ખૂબ જ આનંદ ઉલ્લાસથી તેઓએ આજની યુવા પેઢી, આજના જે છોકરાઓ છે તેઓને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપીને તૈયાર કર્યા અને અહીંના સમાજની જે કલા સંસ્કૃતિની જે ઝાંકીઓ છે ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી અને જે ભૂલાતી જતી જે સંસ્કૃતિ હતી એ ખરેખર અહીંયા આગળ દેખાયું કે નહીં, અહીંની જે સંસ્કૃતિ છે એ આજે પણ બચી રહી છે અને ટકી રહી છે। આજે આ જે ઉત્સવ જે થયો છે, આ વિશ્વ આદિવાસી દિવસનો પ્રસંગ થયો છે, તેના માટે આપ અહીંના જે સર્વે જે સ્ટાફ જે છે સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકગણને હું અભિનંદન આપું છું। જોહર, જય આદિવાસી। આદિવાસી દિન નિમિત્તે આમંત્રણને માન આપી પદ્મશ્રી એવા પરેશભાઈ રાઠવા સાહેબ તેમજ વાલસિંહભાઈ રાઠવા સાહેબ તેમજ ગોપાલ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમ અને લગ્ન ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રીતે કર્યો, તે બદલ અહીંયા શાળા પરિવાર પરથી ખૂબ આભાર માન્યો। જય હિન્દ। રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટાઉદેપુર।